તો અમદાવાદીઓ સાંભળી લેજો આ સમાચાર, કારણ કે આપના માટે આ સમાચાર છે। અમદાવાદીઓ થઈ જજો સાવધાન। સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 વાગ્યા સુધીમાં અમદાવાદમાં રેડ એલર્ટ। વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર ઓલરેડી થયેલા છે અને હજુ 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। જો કે વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। થોડોક વરસાદ રોકાય છે અને ફરી પાછું એક જોરદાર ઝાપટું આવી જાય છે ને જેના કારણે જે પાણી કહેવાય કે ઓસરવાની સ્થિતિમાં આવવાનું હોય, પરંતુ ત્યાં ફરી જળભરાવની પરિસ્થિતિ સર્જાય છે। તો 4 વાગ્યા સુધી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય। જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં વધુ પાણી ભરાય તેવી પરિસ્થિતિ। અમદાવાદમાં મેઘરાજાએ અમદાવાદનો આ વખતે વારો પાડી દીધો। કેટલા લાંબા સમયથી અમદાવાદવાસીઓ રાહ જોતા હતા કે સારો વરસાદ થાય। મેઘરાજાએ એક ઝાટકે એવો વરસાદ પાડી દીધો કે પછી હવે અમદાવાદીઓ બોલી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ આટલો વરસાદ પણ અમે નહોતો માંગ્યો। બોડકદેવમાં 8 ઇંચ વરસાદ છે, સાયન્સ સિટીમાં 6 ઇંચ વરસાદ, ગોતામાં 4 ઇંચ વરસાદ, ચાંદલોડિયામાં 5 ઇંચ વરસાદ, થલતેજમાં 7 ઇંચ વરસાદ, ઓગણજમાં 5 ઇંચ વરસાદ, મેમનગરમાં 6 ઇંચ વરસાદ, સરખેજમાં 8 ઇંચ વરસાદ, જોધપુરમાં 8 ઇંચ વરસાદ, બોપલમાં 9 ઇંચ વરસાદ, એએમસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદ છે, મણિનગરમાં પણ 4 ઇંચ વરસાદ છે, ઉસ્માનપુરામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે, વાસણામાં પણ 6 ઇંચ વરસાદ છે, રાણીપમાં 5 ઇંચ વરસાદ છે, તો નવરંગપુરામાં પણ 5 ઇંચ વરસાદ છે। આ સ્થિતિ છે અમદાવાદના વિસ્તારોની, આ સ્થિતિ છે। ભારે વરસાદના કારણે અમદાવાદ ડૂબ્યું છે। ઝુંડાલ પાસે સ્કૂલની બસ બંધ પડી ગઈ છે। આપ જોઈ શકો, બસ આખી અડધી અહીંયા ડૂબી ગઈ છે। બાળકોને લેવા જતી હશે, મૂકવા જતી હશે, પરંતુ ખબર નહીં આ કઈ પરિસ્થિતિ હશે। વચ્ચે આ બસો પણ ડૂબી ગઈ છે। આજે અનેક જે વેન ચાલકો છે તેઓએ પણ પેરેન્ટ્સને કહી દીધું કે આજે અમે મૂકવા લેવા નહીં આવી શકીએ। તો નવસારીની સ્થિતિ વધુ બગડતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। સીએમએ નવસારીની સ્થિતિ અંગે તાગ મેળવ્યો છે। કેબિનેટ મંત્રી નરેશ પટેલ સાથે વાતચીત કરી। હર્ષ સંઘવીએ અને કનુ દેસાઈ નવસારી પહોંચ્યા। નરેશ પટેલ પણ ગણદેવીના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા। ન્યૂઝ 18 ગુજરાતી સાથે નરેશ પટેલે વાતચીત કરી છે। નવસારી જિલ્લાની વરસાદને લઈને વિકટ બનતી જતી સ્થિતિ પર સીધું રાજ્ય સરકાર મોનિટરિંગ કરી રહી છે। ડેપ્યુટી સીએમ અને સીએમ દ્વારા પણ રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સાથે સીધી વાતચીત કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। આપણે નરેશભાઈ સાથે સીધી વાત કરીશું। નરેશભાઈ, સીધું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પરિસ્થિતિ તાગ મેળવી રહ્યા છે। બિલકુલ, આજે સવારમાં પણ મુખ્યમંત્રી સાથે વાત થઈ। હું વલસાડ જ્યારે કંટ્રોલ રૂમની અંદર હતો ત્યારે ત્યાં પણ મારી સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે મારી વાત થઈ। સતત ચિંતામાં છે મુખ્યમંત્રીશ્રી પણ અને ડેપ્યુટી સીએમ એ જાતે વલસાડ સુધી જવા માટે રવાના પણ થઈ ગયા। મુસીબત એ છે કે હવે હાઈવે ઉપર બી પાણી છે, વલસાડ જવું પણ હવે મુસીબત થઈ ગઈ છે। વલસાડની જે સ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। લોકો ઘણા ફસી ગયા છે, બહાર કાઢવા માટેના પ્રયત્ન બધા ચાલી રહ્યા છે। એનડીઆરએફની ટીમો બધી જગ્યા ઉતરી છે, પણ એમના માટે પણ મુસીબત હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। ગણદેવીની વાત કરું તો 65 ગામમાંથી 24 થી 25 ગામો સંપર્ક વિહોણા છે। ચીખલીમાં પણ 15 ગામોને મોટી અસર થઈ છે। એટલે બિલ્લીમોરા જેવા શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં બધાને સેફ જગ્યાએ આપણે લાવી રહ્યા છે। પણ કેટલાક લોકો જે અત્યારે પણ ફસેલા છે એવા લોકોને મારી વિનંતી છે કે હવે સેફ જગ્યાએ રહેવામાં ફાયદો છે। કોઈ પણ પ્રકારની હિલચાલ કરવી નહીં જોઈએ, કારણ કે આ આફતની સામે આપણે કોઈ ખોટી હિંમત કરીને બહાર નીકળીએ એ પણ જોખમ બની શકે એવી સ્થિતિ છે। અને ડેપ્યુટી સીએમ મને લાગે છે ત્યાં સુધી નવસારી સુધી પહોંચશે। કનુભાઈ નાણામંત્રીજી પણ અત્યારે નવસારી કંટ્રોલ રૂમમાં બેઠા છે। હું પણ વલસાડથી ત્યાં જવા માટે નીકળ્યો, પણ હવે હું બેઉ બાજુ જઈ નહીં શકું એ પ્રકારની પરિસ્થિતિ। દરેક જગ્યાએ રોડ ઉપર પાણી છે। એટલા માટે ફરીવાર આપના માધ્યમ દ્વારા હવે દરેક લોકો પોતાના ઘરમાં સેફ રહે એવી મારી વિનંતી। ચોક્કસથી નવસારી જિલ્લાની જે રીતના વરસાદને લઈને સ્થિતિ વધુ વિકટ બનતી જાય છે, વધુ બગડતી જાય છે, ત્યારે
રાજ્ય સરકાર પણ વધુ સતર્ક બની ગઈ છે. ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ નવસારી પહોંચી ચૂક્યા છે. નાણામંત્રી કનુ દેસાઈ પણ નવસારી પહોંચી ચૂક્યા છે અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ પોતાના મતક્ષેત્રોમાં હાલ જે લોકો જે સ્થળાંતર કરવાની જરૂરિયાત છે, જે વિવિધ જે કામગીરી કરવાની છે, લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની જે કામગીરી છે તેનું નિરીક્ષણ કરવા માટે હાલ જે ગણદેવી તાલુકાના વિસ્તારોમાં ફરી રહ્યા છે. સૌથી મોટી આફત એ છે કે વરસાદ જે ધોધમાર વરસી રહ્યો છે, અંબિકા નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે, એ સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. પરંતુ સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તમામ તકેદારીનો પગલાઓ લઈ રહી છે અને વેધર વોચ ગ્રુપની જે બેઠકો યોજાઈ રહી છે તેમાં પણ રાજ્ય સરકાર સીધું નિરીક્ષણ કરીને તમામ પરિસ્થિતિનો તાગ હાથ મેળવી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીની સ્થિતિ વણસેલી છે અને ડેમ, જળાશય અત્યારે નાના મોટા દરેક જગ્યાએ જળાશયો જે છે ત્યાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદા ડેમની વાત કરીએ, ઉપરવાસમાં ભારે વરસાદથી કરજણ ડેમ છલકાયો છે. રૂલ લેવલ જાળવવા માટે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમમાંથી 32,464 ક્યુસેક પાણી છોડાયું છે. ડેડિયાપાડા અને સાગબારામાં 3 ઇંચ વરસાદ બાદ પાણીની ધસમસથી આવક થઈ રહી છે. કરજણ નદી બે કાંઠે વહેવાની શક્યતા. કરજણ ડેમની સપાટી 106.22 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.